નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. ગુજરાતીમાં કહેવાય છે કે આજે રોકડા અને ઉધાર કાલે, પણ 2016માં જ્યારે નોટબંધી ડિમોનેટાઇઝેશન આવ્યું ત્યાર પછી આ કહેવતને થોડીક બદલવી પડે એવી છે. આજે પેમેન્ટને ઉધાર કાલે અથવા તો આજે ચેકને ઉધાર કાલે એવું કંઈક કરવું પડે, કારણ કે રોકડા શબ્દ સાંભળતા જ હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, સરકાર બધાની આંખો ચાર થઈ જાય છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં તો રોકડ પર ઘણા વર્ષોથી નજર એ લોકોની રહી જ છે અને એના માટેના નિયંત્રણો પણ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને ધંધાકીય હેતુથી જે રોકડ ખર્ચ થતો હોય છે, રોકડ ઉપાડ થતો હોય છે, એ બધા પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નજર હોય છે. એના પરના કેટલાક નિયમો પણ છે અને નિયંત્રણો પણ છે. તો તમે કોઈ પણ ઉદ્યોગ ધંધો કરતા હોય અથવા તો તમે કોઈ નોર્મલ માણસ છો, જે સામાન્ય કરદાતા છો, તો પણ તમારે કોઈ પણ વસ્તુનો રોકડ વ્યવહાર કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, કેટલા રૂપિયા તમે રોકડમાં ઉપાડી શકો, તમે કેટલા રોકડ એકબીજાને આપી શકો, આ બધાના નિયમો છે. એ નિયમો વિશે અને એની જ માહિતી વિશે આજે વાત કરવાની છે. રોકડ વ્યવહારોની વાત શરૂ કરીએ એ પહેલાં જોઈ લઈએ આ વખતનું ટેક્સનું ટાઈમ મેનેજમેન્ટ. તો મુકેશભાઈ, શું ધ્યાનમાં રાખવાનું છે, ખાસ કરીને 15 સપ્ટેમ્બર આવી રહી છે ત્યારે? 15 સપ્ટેમ્બર સરકારની સાઇટ ચાલે કે ના ચાલે, પણ સરકાર કે અમે બાકી બધી છૂટ આપીશું, ટેક્સ ભરવાની તારીખમાં કોઈ છૂટ નહીં આપીએ. એટલે બધી જ આપત્તિઓ વચ્ચે 15 જૂનનો તમારો એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો તમારે ભરવાનો હતો. સામાન્ય રીતે જે તમારે 12 મહિનાની રકમ ભરવાની થતી હોય એના 15% ટેક્સ જે છે તમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં ભરતા હો છો. 15 સપ્ટેમ્બરે તમારો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે, એમાં તમારે જે ભરવાપાત્ર ટેક્સ હોય તમારો એડવાન્સ ટેક્સ એની 30% રકમ, એટલે આ 2 હપ્તાઓમાં થઈને લગભગ 45% એટલો ટેક્સ તો તમારે ભરી દેવો પડે. બીજું કે આપણે અગાઉ પણ અવારનવાર વાત કરતા હોઈએ છીએ, દર્શક મિત્રોને ખાસ કહીએ કે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે જો તમે કોઈ ટ્રાન્ઝેક્શન કેપિટલ ગેઇન્સના કર્યા હોય અથવા કોઈ એવી આકસ્મિક આવક પણ તમને થઈ હોય તો એના સંદર્ભમાં તમે પહેલો હપ્તો ન ભર્યો હોય તો તમને છૂટ છે, પરંતુ બીજો હપ્તો ભરતી વખતે પહેલા બીજા બંનેની સંયુક્ત જે જવાબદારી થતી હોય એ તમારે ભરી દેવી જોઈએ. રોકડ વ્યવહાર જેના પર હવે સૌથી વધારે નજર છે, કારણ કે સરકારની ગણતરી બધું જ કેશલેસ ઓનલાઈન પેમેન્ટ કરવાની છે. ચાર્મીબેન, કેશલેસ શબ્દ એ થોડોક ભ્રામક કહી શકાય, કારણ કે કેશ વગર તો ચાલે નહીં. આજે તમે ભલે ક્રિપ્ટોકરન્સીથી માંડીને ECSને બધાની વાત કરતા હો, પણ યુ જસ્ટ કેનોટ લીવ વિધાઉટ કેશ ઓલ ટુગેધર. પણ ચોક્કસ સરકાર એવું માને છે કે કેશલેસ નહીં તો લેસ કેશ તો હોવી જ જોઈએ, અને એ લક્ષ્યમાં રાખતા તમે કહ્યું એ પ્રમાણે આવકવેરાના કાયદા હેઠળ આમ તો વર્ષોથી રોકડના વ્યવહારો ઉપર નિયંત્રણો તો રહ્યા જ છે, પરંતુ કદાચ છેલ્લા 5 વર્ષ જ્યારથી ડિમોનેટાઇઝેશન આવ્યું ત્યારથી વાત કરીએ તો અનેક ઘણા વધુ નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા છે. અને આવકવેરા ખાતું એમ માને છે કે એમને જ્યારે પણ મોનિટરિંગ કરવાનું હોય ત્યારે વેરિફિકેશન ઓફ ટ્રાન્ઝેક્શન્સ, એની જેન્યુઇનનેસ વગેરે ક્યારે નક્કી થઈ શકે જો ચેક હોય કે બેંકના ટ્રાન્ઝેક્શન્સ હોય કે ઇવન UPI પેમેન્ટ્સ હોય તો એની ટ્રેલ હોય. આજે કેશ ડઝ નોટ લીવ અ ટ્રેલ, અને એટલા માટે કેશનું વેરિફિકેશન એ ઇન ટર્મ્સ ઓફ ધી એકચ્યુઅલ ટાઈમ ઓર ધી મોડ ઓર ધી પર્સન થઈ શકતું નથી. માટે આ અનેક ઘણા નિયંત્રણો છે. તમે કહ્યું એ પ્રમાણે ધંધાકીય કરદાતાઓ માટે પણ આવકવેરાના કાયદા હેઠળ એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે અમુક નિયત મર્યાદા, અને એક સમય હતો કે જ્યારે એ નિયત મર્યાદા 20,000 રૂપિયા હતી. તમને કદાચ એમ લાગે કે ભાઈ જતે દિવસે મોંઘવારી તો એ 20ના 40 થવા જોઈએ, પણ ઓન ધ કોન્ટ્રરી એ 20,000ના પછી 10,000. અરે બાપ! આકારણી વર્ષ 2018-19 થી ડિમોનેટાઇઝેશન આવ્યા પછી તો એમ કહ્યું કે ભાઈ 20,000 પણ નહીં,
10,000 રૂપિયાથી વધારે તમે જો રોકડનો ખર્ચ કરો તો એ સંબંધી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધંધાકીયની જ વાત કરી રહ્યા છીએ ત્યારે એક સવાલ આવ્યો છે હેમલભાઈનો, જે પૂછવા માંગે છે કે જે રોકડ ખર્ચની મર્યાદાઓ છે એ શું છે અને એક્ઝેક્ટ એની જોગવાઈઓ શું છે. ₹10,000થી વધુ રોકડમાં કરાયેલ ધંધાકીય ખર્ચને નામંજૂર કરવા સંબંધી આવકવેરાની જોગવાઈની સરળ સમજ આપશો. જે જોગવાઈ છે તે ધંધા વ્યવસાયના કરદાતાઓ માટે આવકવેરાના કાયદાની કલમ 40A પેટા કલમ 3 એટલે સેક્શન 40A સબસેક્શન 3 હેઠળ કરવામાં આવી છે. અને મેં કહ્યું એ પ્રમાણે પ્રવર્તમાન જોગવાઈ એ કહે છે કે 10,000 રૂપિયાથી વધારે રકમ જો તમે રોકડમાં ખર્ચ કરી હોય તો એ ખર્ચ તમને મજરે મળશે નહીં. અને તમારા આવકવેરા રિટર્નમાં આના માટેનું એક સ્પષ્ટ કોલમ હોય છે જેમાં તમારે ડિસઅલાવન્સ દર્શાવવું પડે. કોઈક વાર તમે અજાણતા પણ કરી નાખ્યું હોય તો એ તમારે ડિસઅલાવન્સ દર્શાવવું પડે. તમારા કેસમાં જો ટેક્સ ઓડિટ આવતું હોય તો જે ઓડિટર છે એની જવાબદારી છે કે આ વ્યવહારને રિપોર્ટ કરે. હવે આમાં એ પણ ખ્યાલમાં રાખવાનું છે અને દર્શક મિત્રો ધ્યાનમાં રાખશો, કારણ કે ઘણીવાર એવું બને કે તમે જો વેપારી પદ્ધતિથી તમારું નામું રાખતા હો, મર્કેન્ટાઇલ સિસ્ટમ ઓફ એકાઉન્ટિંગ, તો તમે શું કરો, માની લો કે 50,000 રૂપિયાનું એક બિલ છે તમે બુક કર્યું, ચોપડે તમે પાર્ટીના ખાતે જમા કરી અને ખર્ચ ખાતે 50,000 ઉધાર્યા. હવે ઓબ્વિયસલી એ 50,000 તો ઉધાર એન્ટ્રી છે એટલે તમે એમાં તો કોઈ ડિસઅલાવન્સ લાગે નહીં. નાણાકીય વર્ષ વીતી ગયું અને પછીના વર્ષમાં જે પેલા 50,000 રૂપિયા છે એ જે તમારે ચૂકવવાના છે તમારા ક્રેડિટરને ફોર વોટ એવર એક્સપેન્સીસ, તો એ વખતે જો તમે રોકડમાં આ 10,000 વાળા નિયમનું ઉલ્લંઘન કરો તો ચારમી ભલે એ ખર્ચો આગલા વર્ષનો છે પણ એ પછીના વર્ષમાં તમે રોકડની પેમેન્ટ કરી, કેશ પેમેન્ટ કર્યું માટે એ ડિસઅલાવન્સ એ પછીના વર્ષમાં થશે. એટલે યુ હેવ ટુ બી વેરી મેટિક્યુલસ અબાઉટ ધીસ. ઓકે, પણ એવું કરી શકાય કે 10,000 આજે ચૂકવ્યા, 10,000 બીજા દિવસે ચૂકવ્યા, એવું કોઈ અપવાદ છે ખરો? એક જ વ્યક્તિને આજે તમે દિવસમાં એમ કહો કે ભાઈ મેં 3 અલગ અલગ વાઉચરથી પેમેન્ટ કર્યા છે, 8,000, 9,000, 7,000 અને શખ્સ એક જ છે, તો તમે એમ કહી શકો કે ભાઈ આ મેં 3 પેમેન્ટ્સ કર્યા છે. પણ એ એક સમય હતો જ્યારે આ ચાલતું હતું ને, ઇનફેક્ટ એ વખત તો 20,000ની મર્યાદા પણ હતી. પણ અને કોર્ટોએ કરદાતાની તરફેણમાં ચુકાદો આપ્યો, કારણ કે કોર્ટોએ એવું કહ્યું કે કાયદામાં ક્યાં લખ્યું છે કે તમે અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સ ના કરી શકો. એટલે એ લોકોએ પછી કાયદામાં સુધારો કર્યો. પણ એ જે સુધારો કર્યો એમાં એમણે 1 પર્સન અને 1 ડેની વાત કરી. એટલે જે વાત છે એ 10,000 રૂપિયા પ્રતિ દિવસ. કોઈનું બિલ છે 25,000 રૂપિયાનું અને તમે એને 3 અલગ અલગ દિવસોએ 10,000 રૂપિયાની અંદર કહી શકાય એ રીતના ચૂકવણી કરી હોય તો ચારમી ધીસ ઇઝ એન એસ્કેપ રૂટ. એટલે જે નિયમ યાદ રાખવાનો છે તે એ છે કે એક જ દિવસમાં એક જ શખ્સને તમે એક અથવા વધુ પેમેન્ટ કર્યા હોય અને એનો સરવાળો જો 10,000થી વધુ થતો હોય તો આ ડિસઅલાવન્સ 40A3નું લાગે. ઓકે, પણ મુકેશભાઈ ધંધામાં તો ઘણી બધી બાબતો બનતી હોય, ક્યારેક એવું બને કે રોકડમાં જ વ્યવહાર કરવો પડે એવી અનિવાર્ય સંજોગો એવા ઊભા થાય, તો એ બધામાં કોઈ અપવાદ છે કે નહીં, એના વિશે સવાલ પૂછી રહ્યા છે પ્રણવ પટેલ. મુકેશભાઈ, કલમ 40A3ની જોગવાઈ ક્યારે લાગુ પડે તે તમે સમજાવ્યું, પરંતુ શું આના સંબંધી કોઈ વિશિષ્ટ અપવાદરૂપ સંજોગો નિયત કરવામાં આવ્યા છે? ઇનફેક્ટ આવકવેરા કાયદાની આ કલમ 40A3 સાથે જે સંલગ્ન એક આવકવેરા નિયમ કરવામાં આવ્યો છે જેને રૂલ 6DD કહેવામાં આવે છે, ડબલ ડી. રૂલ 6DD હેઠળ આ 40A3 હેઠળ ડિસઅલાવન્સ ન થાય
એ માટેના અપવાદરૂપ સંજોગોની જોગવાઈ કરવામાં આવી છે. 4મી તો સૌથી પહેલાં તો અપવાદ જે છે એ ઓબ્વિયસલી કોઈ પણ શખ્સ આજે બેંકમાં પેમેન્ટ કરતો હોય અથવા તો સરકારમાં કોઈ ટેક્સ વગેરે કે કોઈ સ્થાનિક સંસ્થાને ટેક્સની ચૂકવણી કરતા હોય તો એને માટે એવું ન થાય કે હું મ્યુનિસિપલ ટેક્સ ભરવા માટે મારે રોકડા ભરવા પડે છે અને ત્યાં આગળ હું કહું એમાં સરકારનો પણ આશય એ છે કે ભાઈ મ્યુનિસિપાલિટી તરફથી તો તમને રસીદ આપવામાં આવે છે, પરંતુ બેંક છે, સ્થાનિક સંસ્થા છે, મ્યુનિસિપાલિટી છે, ત્યાં આગળ આવો પ્રશ્ન ન થાય અને એ સાથે સુવિધા પણ રહે કે ક્યારેક રોકડની જરૂર તમારે ચૂકવણી કરવાની પડે તો એટલા માટે આ અપવાદ છે. આ સિવાય એક અત્યંત મહત્ત્વનો જે અપવાદ છે તે જે તમે કોઈ ખેડૂત કે ખેત પેદાશો નું જે ઉપાર્જન કરતું હોય ને વેચાણ કરતું હોય, કારણ કે ખેડૂત પાસે જાઓ, તમે શાકભાજીના માર્કેટમાં જાઓ, કોઈ બીજી જગ્યાએ જાઓ તો ત્યાં આગળ આ 10,000 રૂપિયાવાળો નિયમ જે છે, વાત એ છે કે જે ખેત પેદાશ ઉત્પન્ન કરતો હોય, મીન્સ ખેડૂત હોય તો એને ચૂકવણીના સંદર્ભમાં અપવાદ છે, પણ એ ખેત પેદાશ જો કોઈ ટ્રેડર કરતો હોય વેચાણ અને એની પાસેથી તમે ખરીદ કરો તો તમે એમ ના કહી શકો કે આ ખેત પેદાશ છે માટે અપવાદ. અપવાદ ખેત પેદાશ પણ જે ઉપાર્જન કરે છે એના સંદર્ભમાં છે. આ સિવાય જે 2 મહત્ત્વના બીજા અપવાદો ખાસ ખ્યાલમાં રાખવા જેવા છે કે જ્યાં આગળ તમારે કોઈને ચૂકવણી કરવાની હોય ત્યાં બેન્કિંગ સુવિધા ન હોય. માની લો કે તમારે જંગલની અંદર તમે ગયા અને ત્યાં કોઈને પેમેન્ટો કરવાના છે, કોઈ તમે જંગલમાં ખરીદી કરો છો તો ત્યાં આગળ તમને આપવા કામમાં આવે, અથવા તો સળંગ માની લો કે 2-3 દિવસની બેંક હોલિડેઝ આવી અને એ વખતે તમારે SOSમાં અનિવાર્ય સંજોગોમાં રોકડમાં કોઈ ખરીદી કરવાનું આવશ્યક બન્યું, તો આવા જે કિસ્સાઓ છે એ કિસ્સાઓમાં રૂલ 6DD હેઠળ પ્રણવભાઈ તમે આપવાદરૂપ સંજોગોનો આધાર લઈને 40A3 હેઠળ ડિસઅલાવન્સ ન થાય એ પ્રકારની રજૂઆત કરી શકો. ઓકે, પણ મુકેશભાઈ આની સાથે સાથે જે બીજી વાત છે મિલકતની ખરીદી, મૂડીરૂપી મિલકતની ખરીદી, એમાં પણ રોકડ ખર્ચ થતા હોય છે ઘણા બધા, તો એને લઈને સવાલ આવે છે કાજલ શાહનો. રૂપિયા 10,000થી વધુ રોકડ ખર્ચ સંબંધી નિયંત્રણ મૂડીરૂપી મિલકતની ખરીદીના સંદર્ભમાં પણ લાગુ પડે છે. પ્રવર્તમાન આ જે જોગવાઈ છે તે ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે કે દાખલા તરીકે તમારે એક 25,000 રૂપિયાનો મોબાઈલ તમારા બિઝનેસ માટે ખરીદવો છે 4મી, અને એ મોબાઈલ તમે કેશથી ખરીદ્યો તો ઓબ્વિયસલી એ 25,000નો ખર્ચ તો તમે મજરે માંગતા નથી, કારણ કે મોબાઈલ ઉપર તમને શું મળે? ઘસારો મળે. ઇટ્સ અ કેપિટલ એક્સપેન્ડિચર, પણ એના ઉપર તમને ઘસારો મળે. તો જે આજે ઓફિસ ઇક્વિપમેન્ટ તરીકે કે કોઈ કેસમાં પ્લાન્ટ મશીનરી હોય તો એનો જે ઘસારાનો નિયત દર છે એ ઘસારાનો લાભ લેવા માટે તમારે ખ્યાલમાં એ રાખવાની વાત છે કાજલબેન કે તમે 10,000થી વધુનો જે નિયમ છે 40A3, એવી રીતે એક સેક્શન 43(6) જે રિટન ડાઉન વેલ્યુ જેના ઉપર તમને સેક્શન 32 હેઠળ ડેપ્રિસિએશનનો લાભ મળે છે, તો એમાં નિયમ એ છે કે જો તમે આ રીતે રોકડમાં ખરીદી કરી હોય તો દેટ વિલ નોટ એન્ટર યોર બ્લોક ઓફ એસેટ્સ. ઓકે, અથવા તો ઘણીવાર આજે ઇનફેક્ટ એક આવકવેરાના કાયદાની કલમ છે જ્યાં તમે મૂડીરૂપી ખર્ચ કરો છો અને એ તમને 100% બાદ મળે છે. એક સેક્શન 35AD છે, અમુક નિયત પ્રકારના પ્રાયોરિટી જે બિઝનેસીસ કહીએ તો એવા બિઝનેસમાં દાખલા તરીકે હોટલ બિઝનેસ છે તો એમાં તમે જે રોકાણ કરો છો એ તમને 100% મજરે મળે છે, ઇવન ધો ઇટ ઇઝ અ કેપિટલ એક્સપેન્ડિચર. પણ કાયદો એમ કહે છે કે જો તમે આ જેવી રીતે ડેપ્રિસિએશન છે, આ 35ADનું ડિડક્શન છે, વિચ આર ઓલ ઓન ધ કેપિટલ એકાઉન્ટ, પણ એ પણ જો તમે કેશમાં કર્યા હોય અને આ 10,000 વાળા નિયમનું ઉલ્લંઘન થતું હોય તો એ કેસમાં તમને ઘસારાનો કે એ જે વેટેડ ડિડક્શન કે ફ્લેટ ડિડક્શનનો છે એ લાભ નહીં મળે.
મુકેશભાઈ, રોકડ પર નિયંત્રણ લાદવા માટે TDSના પણ કેટલાક નિયમો અને જોગવાઈઓ છે, તો એના વિશે સવાલ આવે છે જયેશ ટ્રાઇડેનો. રોકડ વ્યવહારના નિયંત્રણ હેતુસર આવકવેરા કાયદા હેઠળ TDSની પણ કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરાઈ છે, તેની સમજ આપશો? સૌથી પહેલાં તો 1 સપ્ટેમ્બર 2019, કારણ કે જુલાઈ 2019માં નિર્મલાજીનું અંદાજપત્ર આવ્યું, એટલે 1 સપ્ટેમ્બર 2019થી અમલી બને તેમ TDSની, તમે જે પ્રશ્ન પૂછ્યો એ TDSની એક નવી જ જોગવાઈ સેક્શન 194N 194N દાખલ કરવામાં આવી, જેમાં જોગવાઈ એ કરવામાં આવી કે કોઈ પણ નાણાકીય વર્ષ દરમિયાન જો 1 કરોડ રૂપિયાથી વધુ આજે તમે બેંકમાંથી ઉપાડ કર્યા હોય અને એક જ બેંકના એક કે વધુ શાખાઓ પણ આવી જાય એમાં, કારણ કે દરેકની પાસે તમારો પાન નંબર હોય એટલે દે કેન ટ્રેક કે ભાઈ કોણ કેટલા ઉપાડ કરે છે. તો એવા કેસમાં તમારે આ ઉપાડ જે ધ મોમેન્ટ ઇટ ક્રોસીસ દેટ ફિગર ઓફ 1 કરોડ, બેંક તમારા ઉપાડની રકમમાંથી 2% દરે TDS કરે એ પ્રકારની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. 2020નું અંદાજપત્ર આવ્યું ને ત્યારે આ જોગવાઈ તો ચાલુ રહી 194Nની, પણ 194Nમાં એક વધુ એ લોકોએ એક પેટા જોગવાઈ પણ દાખલ કરી, અને એ ખાસ કરીને જે નિયમિત આવકવેરા રિટર્ન ન ભરતા હોય, 1 કરોડ, સરકાર એમ કહે છે કે ભાઈ 1 કરોડથી વધારે જો તમે ઉપાડો તો અમે 2% TDS કરીશું. એટલે વી ડોન્ટ વોન્ટ યુ ટુ, તમે વાપરો, ડેબિટ કાર્ડ વાપરો, ક્રેડિટ કાર્ડ વાપરો, પણ વાય ડુ યુ વોન્ટ ટુ સ્પેન્ડ સો મચ ઓફ કેશ ઓલ ધ ટાઈમ? 1 કરોડની લિમિટ આપી એમણે વર્ષ દરમિયાન. પણ આ જે નોન ફાઇલર્સ છે કે તમે રિટર્ન પણ ભરતા નથી, તો ત્યાં આગળ એમણે એમ કહ્યું કે 20 લાખ રૂપિયાથી વધુ જો તમારો ઉપાડ હશે તો 2% 194Nમાં. અને એ નોન ફાઇલર એટલે કયા આધારે કે છેલ્લા 3 વર્ષના જેણે આવકવેરા રિટર્ન્સ ભર્યા નથી એવા શખ્સને નોન ફાઇલર ગણીને એના કેસમાં 20 લાખ રૂપિયા ઉપર 2%, અને જો 1 કરોડની લિમિટ થાય તો એના ઉપર 5% દરે TDS કરવાનું. એનું કારણ અલબત્ત TDS છે એટલે તમે તમારી આવકનું રિટર્ન ભરીને તમે એ રિફંડ માંગી શકો છો, પણ ધ પોઈન્ટ ઇઝ કે રિટર્ન ભરવું પડે, રિફંડ માગવું પડે, અને આવકવેરા ખાતાના આઈસાઇટમાં, એમની નજરમાં, એમની બાજ નજરે. ઇનફેક્ટ આપણે આજનો એપિસોડ 4મી પૂર્ણ કરીએ તે પહેલાં આપણે દર્શક મિત્રોને, જેને આપણે સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કહીએ છીએ, હવે એ સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં પણ જોગવાઈ એ છે કે તમે તમારું જો સેવિંગ્સ અકાઉન્ટ હોય અને એમાં તમે વર્ષ દરમિયાન, નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ જમા કરી હોય ને, તો એવા ટ્રાન્ઝેક્શનોના કેસમાં જેને SFT કહેવાય છે, સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ, એ સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સના રિપોર્ટિંગમાં તમારા પાન સાથે આવી જાય. એટલે પછી તમને આવકવેરા ખાતું પૂછી શકે કે ભાઈ આ તમે 10 લાખથી વધારે જે રોકડ જમા કરી એ શેના માટે કરી? ભલે યુ મે હેવ ઓફિશિયલ સોર્સિસ, જમા કરવામાં તમને કોઈ દંડ નથી, પણ એ એમ કહે છે કે ભાઈ તમે 10 લાખથી વધારે જમા કરી તો વી વુડ લાઈક ટુ નો મોર અબાઉટ યોર ઇન્કમ, અથવા તો પૂછવા પણ માંગીએ કે આ શેના માટેની રકમ છે. અને ચાર્મીબેન, જો કરંટ એકાઉન્ટ હોય, એટલે કે સામાન્ય રીતે કરંટ એકાઉન્ટમાં તમારા ધંધાને લગતી કોઈક ને કોઈક તમારે રિસીટ્સ ને બધું જમા કરતું વકરો જે કરતા હોય, તો એમાં કોઈ તમને દંડ કે બીજું TDS TCS નથી, પણ SFTનું રિપોર્ટિંગ ચોક્કસ થાય. એટલે 1 કરોડથી વધારે જો તમારો ધંધાકીય વકરો તમે બેંકમાં રોકડ સ્વરૂપે જમા કર્યો હોય તો બી વેર એન્ડ વોચ આઉટ કે તમને જેટલી ખબર છે એટલી જ આવકવેરા ખાતાને પણ
ખબર રહેવાની છે, બિકોઝ દેટ વિલ બી રિપોર્ટેડ અને રિપોર્ટિંગ બેંક જ કરશે. અને જે આવકવેરા ખાતાનું જે એ લોકોનું પોર્ટલ છે ને ઇનસાઇટ એમનો જે આખો એક પ્રોગ્રામ છે, જેના દ્વારા એ લોકો હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. ઇનફેક્ટ કેટલી બધી સ્ક્રુટિનીની નોટિસો, દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે આ તમારા આખા જે બિહેવિયર, ઇકોનોમિક બિહેવિયર કે તમારા પેટર્ન ઓફ સ્પેન્ડિંગ ઓર ડિપોઝિટિંગ મની ઇન ટુ યોર બેંક એકાઉન્ટ્સ, એ બધા ઉપરથી આવકવેરા ખાતું નક્કી કરે છે. એટલે આ રોકડથી તો જેટલા આઘા રહ્યા ને એટલું સારું. તમે જે કહ્યું એ આજે રોકડા ને કાલે ઉધાર, મને લાગે છે એની અંદર હવે ફેરફાર કર્યા વગર ચાલશે નહીં. જો નિરાંતે ઊંઘવું હોય તો શક્ય એટલા ઓછા રોકડના વ્યવહારો થાય, એ તમારા હિતમાં છે. દર્શક મિત્રો, ધંધાર્થીઓ માટે રોકડ વ્યવહારની શું મર્યાદાઓ છે, કઈ કઈ પ્રકારના નિયમો એમને લાગુ પડે છે, સાથે TDSની જોગવાઈઓ શું છે રોકડ વ્યવહાર પર, એના વિશે તો આજના એપિસોડમાં આપણે માહિતી મેળવી છે. પણ આ સાથે જ જો તમે રોકડમાં કોઈ લોન કે ડિપોઝિટના વ્યવહારો કરતા હો, કોઈ મિલકતની ખરીદીમાં રોકડ વ્યવહારો કરતા હો, તો આ તમામ પર દંડની શું જોગવાઈઓ છે, કયા પ્રકારના નિયમો લાગુ પડે છે, એક સામાન્ય કરદાતાને ઉપાડ અને રોકડના શું નિયમો છે, આ બધા વિશે હજુ પણ જાણકારી મેળવવાની છે, જેની વાત આપણે આવનારા એપિસોડમાં કરીશું. તો તમને પણ ટેક્સને લઈને કોઈ પણ સવાલ સતાવતા હોય, કોઈ પણ મૂંઝવણ હોય, તમારા કોઈ પણ પ્રશ્નો હોય, તો આ બધું જ તમે અમને મોકલી શકો છો ઈમેલ દ્વારા, અથવા તો વિડીયો રેકોર્ડ કરીને વોટ્સએપથી પણ આ સવાલો તમે અમને મોકલી શકો છો. તમારા દરેક સવાલો અને મૂંઝવણોનો ચોક્કસથી જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.